વેલકમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આપણે અગાઉમાં એક વિડીયો મૂકી ચૂક્યા છીએ એમસીક્યુના રિલેટેડ. જો ના જોયો તો જોઈ લેજો. આ નવી સિરીઝમાં આપણે આગળ વધીએ છીએ હવે, અને તે અનુસંધાનમાં ચેપ્ટર 1 આપણે જે શરૂ કર્યું છે એના અગત્યના ટોપિકના વિડીયો ચાલી રહ્યા છે અત્યારે. એમાં શરૂઆતના અંદર સાંદ્રતાના એકમોનો આપણે વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. ના જોયો તો જોઈ લેજો. અને આજે આપણે જે ચેપ્ટર 1 દ્રાવણો છે એની અંદર બીજા અગત્યના ટોપિક્સ છે એના વિશે ચર્ચા કરવાના છે, જેમ કે આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો. વિદ્યાર્થી મિત્રો, ટાટ એચએસની એક્ઝામ હોય કે પછી બોર્ડ એક્ઝામ, બાર સાયન્સ કે પછી નીટ જી, એમાં આ ટોપિક રિલેટેડ ચોક્કસથી ક્વેશ્ચન પૂછાતો હોય છે. હવે રાઉલ્ટના નિયમના આધારે આ આખો ટોપિક રહેલો છે. પહેલાં રાઉલ્ટનો નિયમ સમજીશું આપણે, હું તમને સમજાવીશ અહીંયા આગળ. એના અનુસંધાનમાં પછી આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો સમજવાના છે. તો આ ટોપિક આજે લગભગ આ લેક્ચરમાં પૂરેપૂરો આપણે લેવાનો પ્રયત્ન કરીશું, બરાબર, જેથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા એમસીક્યુ ચાલુ થઈ જાય. જે પણ મિત્રો એમસીક્યુ ડાયરેક્ટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હોય એ જનરલી ગોખતા હોય છે. એમને એમસીક્યુનો જવાબ આવ્યો એ કઈ રીતે આવ્યો એ ખબર હોતી નથી, બસ જસ્ટ એ યાદ રાખે છે. હવે યાદ ના રખાય બેટા. એવી રીતે તમે કોઈ એમસીક્યુ ટ્વિસ્ટ કરીને પૂછો તો તરત જ ગફલત થઈ જશો. એટલે કોન્સેપ્ટ પાછળ થોડું ફોકસ રાખો. ઓટોમેટિકલી જે પણ ટાઈપના એમસીક્યુ એના ઉપરથી નીકળતા હશે તમને ચોક્કસથી આવડશે. તો આપણે જોઈએ છીએ આ ડિટેલ્સ થવાના માટે ટોટલ ઓલ ડિટેલ ચેપ્ટરમાં જેટલી બી ટ્રીકો અગત્યની છે બધી ટ્રીક્સ અહીં આગળ મેં લખી છે, જેથી કરીને તમને એમસીક્યુ સોલ્વ કરવામાં સરળતા રહે. પણ એના આધારે જે કોન્સેપ્ટ સમજવાના છે આપણે પહેલાં સમજી લઈએ છીએ, બરાબર. બીજા મિત્રોને પણ આ શેર કરતા રહેજો. તો આપણે રાઉલ્ટનો નિયમ જોઈએ છીએ. હવે નિયમ હાલ યાદ રાખવાની જરૂર નહીં, તમે કોન્સેપ્ટ ખાલી સમજો, એના ઉપરથી એમસીક્યુ સોલ્વ થાય. નિયમ એક આકૃતિની ઇમેજિનેશન દ્વારા આપણે સમજીએ. પહેલાં આપણે એક બાષ્પશીલ દ્રાવક લીધેલ છે, એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય નાખેલો છે. ઉદાહરણ તરીકે આપણે ખાંડ લઈએ છીએ, આમાં દ્રાવક તરીકે પાણી લઈએ છીએ. બાષ્પશીલ ઘટક કોને કહેવાય? તો મેં પહેલા વિડીયોમાં સમજાવ્યું તમને કે જે ઘટકનું બાષ્પમાં રૂપાંતરણ થઈ શકતું હોય એવા ઘટકને આપણે શું કહીએ છીએ? બાષ્પશીલ ઘટક. જેમ કે પાણી બાષ્પમાં રૂપાંતર થઈ શકે, એટલા માટે આપણે દ્રાવક તરીકે પાણી લીધું છે. એટલે બાષ્પમાં રૂપાંતર થઈ શકે એવા પદાર્થોને બાષ્પશીલ ઘટક કહેવાય. અને અબાષ્પશીલ દ્રાવ્ય એટલે જે ઓછું હોય દ્રાવ્ય અને વધારે હોય દ્રાવક, બરાબર. એમાં ઓછો ઘટક કયો છે? અબાષ્પશીલ દ્રાવ્ય લીધેલો છે. અબાષ્પશીલનો મતલબ થાય જે ઘટકનું બાષ્પમાં રૂપાંતરણ થાય નહીં એવો ઘટક, એને શું કહેવાય? અબાષ્પશીલ ઘટક. એના તરીકે આપણે શું લીધું છે? ખાંડ. તમે ખાંડને ગરમ કરો બેટા તો એને બાષ્પમાં રૂપાંતરણ થાય નહીં. એટલા માટે અહીં આગળ નિયમનું ધ્યાન આપજો. નિયમ સમજાવું છું હું, જસ્ટ કોન્સેપ્ટ સમજવાનો છે. જો બાષ્પશીલ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી, બાષ્પશીલ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે, મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જેને દર્શાવાય P01 - P1/P01, એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય. ધીસ ઇઝ રાઉલ્ટનો નિયમ. આ રાઉલ્ટનો નિયમ કહેવા શું માગે છે સમજો. પહેલા સપોઝ એકલું પાણી લઈએ આપણે કોઈ બીકરની અંદર અને એને ગરમ કરવાનો પ્રયત્ન કરીએ, તો એને ગરમ કરશો એટલે પાણી ધીમે ધીમે ઉકળશે અને બાષ્પમાં રૂપાંતર થવાનું ચાલુ થઈ જશે. એ દરેક મિત્રોને ખબર છે, કેમ કે બાષ્પશીલ ઘટક છે. પણ એની અંદર આપણે જો ખાંડ નાખી દઈએ તો પહેલાં જે બાષ્પ બનતી હતી અને હવે બાષ્પ બનશે, એ ઘટનામાં ફેરફાર થાય કે ના થાય? તો થાય, ચોક્કસ થાય. જો સપોઝ તમે આ બંધ પાત્રની જ વાત છે અહીં આગળ. જો આ બંધ પાત્રમાં પહેલાં એકલા પાણીનું બાષ્પ દબાણ માપીએ આપણે તો એ મેક્સિમમ હશે. પણ એમાં ખાંડ નાખ્યા પછી આ જે બાષ્પ દબાણ હતું એમાં ઘટાડો થઈ જશે. એ ઘટાડો થવાનું કારણ શું? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એવો શબ્દ વાપર્યો અહીં આગળ. આ સાપેક્ષ ઘટાડાનું સૂત્ર P01 - P1/P01. એમાં શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ને દ્રાવણનું બાષ્પ દબાણ, બરાબર. તો આ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખ્યો તમે, એ પોતે બાષ્પશીલ નથી એટલે બાષ્પમાં રૂપાંતર થતો નથી. એના લીધે એના અણુ આની સાથે એટ્રેક્શનમાં રહે. સપાટી ઉપર હવે બે ટાઈપના અણુ હશે.
એક તો બાષ્પશીલ દ્રાવ્ય હશે અને સાથે પાણીના અણુ હશે, એટલે બાષ્પમાં રૂપાંતર થવાનું થોડુંક ઓછું થઈ જશે, એટલે બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો થશે. કેમ ઘટાડો થાય છે? અબાષ્પશીલ દ્રાવ્ય ખાંડ નાખ્યું છે એ બાષ્પમાં રૂપાંતર થઈ શકતું નથી, એ નહીં થવા દે ને આને નહીં થવા દે, કેમ કે એની વચ્ચે અંતરાણીય આકર્ષણ બળો લાગુ પડતા હશે દ્રાવણો બન્યા પછી, એની વાત છે. તો ઓલ ઓવર બાષ્પ દબાણમાં ઘટાડો કોના કારણે થયો? તો દ્રાવ્ય નાખ્યો આપણે અબાષ્પશીલ એના કારણે થયો. એટલા માટે જ આપણે નિયમ અહીં આગળ બોલું છું, હું સમજજો કે જો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મૂળ અંશના સમપ્રમાણમાં હોય. દ્રાવ્યના મૂળ અંશ એના આપણે x2 કહીશું. મેં પહેલાં પણ તમને સમજાવ્યું કે પહેલા નંબરે દ્રાવક હોય અને દ્રાવ્ય છે એ બીજા નંબરે હોય, એટલે જ્યારે બી હું બીજા નંબરની વાત કરું ત્યારે દ્રાવ્ય સમજવું તો એના માટેના મૂળ અંશ x વડે દર્શાવાય તો x2 કહેવાય. x1 કહું તો શેના મૂળ અંશ થશે? દ્રાવકના મૂળ અંશ થશે, બરાબર. આ દ્રાવ્યના મૂળ અંશ ખ્યાલ આવ્યો? આ હતો રાઉલ્ટનો નિયમ. હવે રાઉલ્ટના નિયમ અનુસંધાનમાં આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો ભણવાના છે. તો આની સાથે થિયરિકલ પોઈન્ટ તમને એક સમજાવું કે જો કોઈ દ્રાવણ રાઉલ્ટના નિયમનું સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જો કોઈ દ્રાવણ રાઉલ્ટના નિયમનું સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય એવા દ્રાવણોને શું કહેવાય? આદર્શ દ્રાવણો કહેવાય. હવે આદર્શ દ્રાવણો માટે આપણે થોડું ડિટેલમાં લખીએ જે તમને MCQમાં પોઈન્ટ કામમાં લાગે એવા છે. એક નોંધ કરી લઈએ આપણે. આદર્શ દ્રાવણો એટલે ટૂંકમાં સમજાવું તો રાઉલ્ટના નિયમનું તમામ સાંદ્રતાએ પાલન કરતો હોય એવું દ્રાવણ, બરાબર. તો એ વખતે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 0 હશે અને ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ પણ 0 હશે. આ બંને યાદ રાખવા જેવી બાબતો છે. એક તો રાઉલ્ટના નિયમનું સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન પાલન થતું હોય તો એ દ્રાવણને શું કહેવાય? આદર્શ દ્રાવણ કહેવાય. એના માટે ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી એટલે પ્રક્રિયાની એક પ્રકારની ઉર્જા, અને કદના અંદર ફેરફાર કેવો હોય? શૂન્ય હશે. કદમાં ફેરફાર કેમ હશે શૂન્ય? કારણ કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પણ નથી અને ઉષ્મા શોષક પણ નથી, બરાબર. ઉષ્મા શોષાતી નહીં, ઉષ્મા ગુમાવાતી નહીં. એટલા માટે જ એ રાઉલ્ટના નિયમનું તમામ સાંદ્રતાએ સંપૂર્ણ ગાળા દરમિયાન પાલન કરે છે. એના કારણે જે આ દ્રાવણ કેવું છે? આદર્શ દ્રાવણો, જેના ઉદાહરણો અહીંયા આપણે લખ્યા છે. ધ્યાન આપજો બેટા, આ ઉદાહરણો નોંધી લેજો. ચોપડીના ચોપડી બહારના જે પણ ઉદાહરણો જેટલા શક્ય છે પૂછાયેલા પ્રશ્નો છે એના અનુસંધાનમાં મેં કાઢીને નાખ્યા છે. તો જોઈએ તો n-હેક્ઝેન, ધીસ ઇઝ n ફોર નોર્મલ. નોર્મલ એટલે સીધી શાખાવાળો, મતલબ કોઈ શાખા ના હોય, સીધી સરળ શૃંખલાવાળો. n-હેક્ઝેન અને n-હેપ્ટેન બંનેનું જે મિશ્રણ છે આપણા માટે આદર્શ દ્રાવણનું સ્વરૂપ દર્શાવશે. એ જ રીતે બ્રોમોઇથેન, ક્લોરોઇથેન અને એ રીતે બેન્ઝીન અને ટોલ્યુઇન. આ ત્રણેય ઉદાહરણો આદર્શ દ્રાવણના આધારે તમે લઈ શકો છો, બરાબર. હવે આદર્શ દ્રાવણના આધારે સાહેબ MCQ કઈ રીતે પૂછાય? તો આદર્શ દ્રાવણના અંદર કન્ડિશનના આધારે પૂછાય, ડેલ્ટા Hના આધારે, ડેલ્ટા Vના આધારે, શું શૂન્ય હોઈ શકે, શું શૂન્ય ના હોઈ શકે એના આધારે, અથવા તો એના ઉદાહરણ ઉપરથી પૂછાશે, અથવા તો આ જે એમના ઘટક કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળોની વાત હોય એના આધારે MCQ આવતો હોય છે, બરાબર. તો એની આપણે ચર્ચા કરી લઈએ, નોંધી લેજો. બોર્ડ વર્ક કરવા માટે અહીં આગળ જરૂર પડશે મારી જગ્યાની, તો ધ્યાન આપજો. હવે આના સિવાયની વાત કરીએ આપણે. અહીં આગળ મેં ટ્રીક લખી સરસ મજાની, ધ્યાન આપજો. આદર્શ માટે એ ટ્રીક અહીં આગળ હું સમજાવું છું તમને. સપોઝ આપણું દ્રાવક છે એને A કહીએ ઘટક, અને દ્રાવ્ય જે અંદરથી નાખવાનું છે એને B કહીએ. ફરીથી સમજાવું છું, વધુ પ્રમાણ હોય એને દ્રાવક કહેવાય, ઓછું પ્રમાણ હોય દ્રાવણમાં એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. તો દ્રાવકને A કહીએ, દ્રાવ્યને B કહીએ, તો દ્રાવ્યના અણુઓ વચ્ચે આ દ્રાવક છે, દ્રાવકના અણુ વચ્ચે એટ્રેક્શન છે. એ જ રીતે દ્રાવ્યના કણોને એકબીજા જોડે એટ્રેક્શન હોવાનું છે. ઓલ ઓવર આ બંને ભેગા થશે એટલે દ્રાવણ બનશે. અને પેલી બાજુ દ્રાવણ બન્યા પછી અંદર A ને B ઘટકો બધા ભેગા થઈ ગયા છે.
તો આ ઘટકો વચ્ચે જો ઇક્વાલિટી છે, મતલબ બંનેની કન્ડિશન સરખી છે, ઇક્વલ છે, બંનેના બાષ્પ દબાણ એક છે, બરાબર, રાઉટના નિયમનું પાલન કરે છે, તો આ આદર્શ દ્રાવણ છે એમ કહી શકાય આ કન્ડિશન માટે, ઇઝ ઇક્વલ ટુ હોય તો. એટલે આદર્શ દ્રાવણોની અંદર આ જે આંતરાણવીય પારસ્પરિક ક્રિયા છે બંનેની કેવી હોય? સમાન હોય. અહીં લખું છું આંતર આણવીય આકર્ષણ બળો બંનેમાં કેવા હશે? સરખા હશે. બાષ્પ દબાણના આધારે કહી શકાય તમારે. તો આ એ વચ્ચે અને બી વચ્ચે જે પહેલા શરૂઆતની અંદર આંતરાણવીય આકર્ષણ બળો હશે એ જ આની અંદર હશે દ્રાવણ બન્યા પછી પણ. એટલા માટે આપણે આ કન્ડિશનના કોના વડે દર્શાવી શકીએ? આદર્શ દ્રાવણો તરીકે લઈ શકીએ. ટ્રીક બનાવી છે સાથે મેં, જોજો તમને મજા આવશે. ગ્રેટર દેન લેસ દેન, આ બાજુ આવશે પ્લસ અને આ બાજુ આવશે ઋણ. તો આના આધારે જ આપણે બિન આદર્શ દ્રાવણો સમજીશું. તો બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? દરેકને ખ્યાલ આવી ગયો હશે કે રાઉટના નિયમનું સંપૂર્ણ સાંદ્રતાના ગાળા દરમિયાન પાલન ના કરતા હોય એવા દ્રાવણોને શું કહેવાય? બિન આદર્શ દ્રાવણો કહેવાય છે, બરાબર. હવે બિન આદર્શ દ્રાવણો માટે આના જેવી કન્ડિશન નહીં, એ બી અલગ અલગ કન્ડિશન ધરાવે છે. બિન આદર્શ દ્રાવણોમાં બે પ્રકારના દ્રાવણ હોય, એક ધન વિચલન વાળું દ્રાવણ હોય અને એક ઋણ વિચલન વાળું દ્રાવણ હોય. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. પહેલા તો રાઉટના નિયમની વાત કરીએ આપણે. જો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં હોય. કેમ કે બેટા બાષ્પ દબાણનો ઘટાડો કોના કારણે થયો? જે આપણે દ્રાવ્ય અબાષ્પશીલ નાખ્યો હતો ખાંડ, એના કારણે. ખાંડ જેવા ગમે તે લઈ શકો તમે. એ રાઉટના નિયમનું સંપૂર્ણ સાંદ્રતાના ગાળા દરમિયાન પાલન થતું હોય એનો મતલબ આ ઘટકો વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો એ આ ઘટકો જેટલા હોય. ઘટક કયા છે મેં તમને સમજાવ્યું છે. ઇક્વલ હોય તો એ આદર્શ દ્રાવણ કહી શકાય. હવે વાત આવે છે બિન આદર્શ દ્રાવણોની. તો બિન આદર્શ દ્રાવણોની અંદર આવું નહીં હોતું. એમાં બે પ્રકારો અલગ અલગ આપેલા છે. એમાં એક પ્રકાર છે ધન વિચલન અને બીજો પ્રકાર છે ઋણ વિચલન. હવે ધન વિચલન અને ઋણ વિચલન ક્યારે કહેવાય? તો અહીંયા આગળ દર્શાવ્યું છું. A' B' B આ બંને વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળો હશે વ્યક્તિગત રીતે આંતરાણવીય આકર્ષણ બળો એ ગ્રેટર દેન મતલબ વધારે છે કોનાથી? A' B થી. A' B કરતાં આનો ઓવરઓલ આકર્ષણ બળો કેવા છે? વધારે છે, પ્રબળ છે. તો એ વખતે જે વિચલન થાય એને ધન વિચલન કહેવાય. શું કહેવાય? ધન વિચલન કહેવાય. આની ટ્રીક હજુ બીજી આપું છું, પહેલાં સમજો બેઝિક રીતે. આ બંને વચ્ચે જે આકર્ષણ બળો લાગે છે આંતરાણવીય આકર્ષણ બળો એ પ્રબળ હોય, આ પ્રબળ હોય તો શું થાય? ધન વિચલન. અને આ બાજુ પ્રબળ હોય, આ નિર્બળ થશે ને આ પ્રબળ બની જશે. તો જુઓ ગ્રેટર દેન આ લેસ દેન થઈ જશે. તો A' B વચ્ચે પ્રબળ હોય તો શું થઈ જશે? ઋણ વિચલન થશે. એટલે ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન લેસ દેન સમજવાનો આગ્રહ રાખજો. આ ગ્રેટર દેનની વાત કરીએ તો ધન વિચલન મળશે. આ બાજુ વધારે પ્રબળ હશે આંતરાણવીય આકર્ષણ બળો. બરાબરની જગ્યાએ લખ્યું હોય બરાબર. હવે બરાબરની જગ્યાએ તમે લેસ દેન લખો છો એનો મતલબ શું થાય? આયરો વધારે પ્રબળ બનશે. કેમ કે કોણી આ બાજુ ધ્યાન આપજો. તો આ વધારે પ્રબળ, આ પ્રબળ થઈ જાય તો કેવું થાય? ઋણ વિચલન થાય. એટલે આ જે પારસ્પરિક ક્રિયાઓ છે એના આધારે ટફ લેવલના MCQ આવતા હોય છે. કોન્સેપ્ટ સમજવામાં ઘણા બધાને તકલીફ થતી હોય છે. વિડીયો રિવાઇન્ડ કરીને ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ સમજાશે. ના સમજાય તો કમેન્ટમાં જણાવજો. હજુ ફરીથી ડિટેલમાં વિડીયો બનાવીશ. સમયના અભાવે આપણે થોડાક ઝડપી જવાનો આગ્રહ રાખશું. તો આ ટ્રીક ના યાદ રહે તો આટલું યાદ રાખવાનું બેટા. નિધન A' B નું નિધન થઈ ગયું એવું સમજવાનું, બરાબર. તો જુઓ ગ્રેટર દેન A' B નિધન, ગ્રેટર દેન A' B નિધન. A' B કેવું છે? અહીંયા આગળ જુઓ આ નાનું બતાવ્યું છે, આ નાનું છે. આ બાજુની વસ્તુ મોટી હશે એટલે આ કેવું બતાવ્યું? નિર્બળ બતાવ્યું છે. કેવું બતાવ્યું છે? નિર્બળ. ધ્યાન રાખો. જુઓ A' B પ્રબળ હોય તો કયું હોય? ઋણ હોય. તો નિર્બળ હોય તો ધન વિચલન હોય. નિધન. A' B વચ્ચે નિર્બળ આકર્ષણ બળો હોય. સમજો ટ્રીક. A' B વચ્ચે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળો હોય તો ધન વિચલન જોવા મળે છે. આની સાથે બીજો ટોપિક ઓટોમેટિકલી યાદ રહે કે જો A' B વચ્ચે નિર્બળ નહીં પણ પ્રબળ હોય, આકર્ષણ બળો કેવા હોય? પ્રબળ હોય તો ઋણ વિચલન આવે. કોઈ બી ટ્રીક એક સાઈડમાં યાદ રાખવાની એટલે બીજી સાઈડ ઓટોમેટિકમાં યાદ રહી જાય. નિધનનો મતલબ થાય નિર્બળ આકર્ષણ બળો હોય A' B ના. આ જે ભાગ છે નિર્બળ હોય
તો ધન વિચલન થશે. એનો મતલબ આ જો પ્રબળ થાય તો શું થાય? ઋણ વિચલન થાય. જો સમજાયું છે. નિર્બળ હોય તો ધન, પ્રબળ હોય તો ઋણ. આંતરાણવી આકર્ષણ બળો એના આધારે આપણે કહી શકીએ. હવે આની સાથે જ ધન વિચલન અને ઋણ વિચલન બંને ટોપિક અહીંયા આગળ પૂરા થાય છે, પણ એના ઉપરથી એક શબ્દ આવે છે એજિયોટ્રોપ, જે અહીંયા આગળ મેં લખેલો છે. એજિયોટ્રોપ એટલે એક પ્રકારનું મિશ્રણ છે. એજિયોટ્રોપનો મતલબ શું થાય? એક પ્રકારનું મિશ્રણ. સમાન મિશ્રણ કેવું તો એ કહી શકાય, કેમ કે સંગઠન બધે એક સરખું હશે. બરાબર. તો એ શેના સાથે જોડાયેલું ધ્યાન આપજો. આની જોડે જ આ ટ્રીકમાં જ આવી જાય છે. જોજો, વધારે ધન વિચલન હોય અને આ બાજુ ઋણ વિચલન હોય, એના આધારે જ તમે કહી શકો જેટલું વધારે ધન એટલું ન્યૂનતમ જુઓ. ની ફોર નિમ્નતમ. આ ટોપિક ઉપરથી બધે બધું ક્લિયર થઈ જાય. એ છતાંય મેં તમને ડીપમાં ટોપિક સમજાયો. જો ના ખબર પડે વધારે ડીપમાં, ચેપ્ટર તમે ભણ્યા ના હોય તો ટેન્શન લેવું નહીં. આ ટ્રીક મગજમાં રાખવી. જો A' B વચ્ચે નિર્બળ આકર્ષણ બળો હોય તો ધન વિચલન થાય. ફરીથી કહું છું, A' B વચ્ચે નિર્બળ આકર્ષણ બળો હોય તો ધન વિચલન થાય. અને બીજો અર્થ થાય કે ધન વિચલન હોય તો નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોપ કહેવાય. શું કહેવાય? ધન વિચલન હોય તો નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોપ કહેવાય. આ અત્યાર સુધીની બધી રામાયણ તમને એક જ ટ્રીકમાં ખબર પડી જાય જો તમે સમજો તો. ભાઈ આની સાપેક્ષમાં ઋણનું સમજાવું છું. આનાથી વિરુદ્ધ બોલવાનું. A' B નિર્બળ નહીં પણ પ્રબળ આકર્ષણ બળો ધરાવતા હોય, આંતરાણવી આકર્ષણ બળ, તો ઋણ વિચલન થાય. અને અહીંયા આગળ ઋણ વિચલન હોય તો ન્યૂનતમ ના આવે, શું આવે? મહત્તમ આવશે. તો એ ઉત્કલન કેવું કહેવાય? મહત્તમ. આયરું લખી જુઓ. દબાણે વધારે હોય, બાષ્પ દબાણની વાત વધારે હોય. બરાબર. રાઉટના નિયમ અનુમાનિત કરેલું દબાણ હોય, એ અનુમાનિત કરેલા દબાણ રાઉટના નિયમથી વધારે દબાણ ધરાવો તો ધન વિચલન, રાઉટના નિયમથી ઓછું દબાણ ધરાવો તો ઋણ વિચલન. અને આ બંનેના આધારે જો ધન વિચલન હોય તો નિમ્નતમ, ઋણ વિચલન હોય તો મહત્તમ. અહીંયા આગળ દર્શાવેલું છે. બરાબર. ધન વિચલન હોય તો ન્યૂનતમ, નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોપ. એ રીતે અહીંયા ઋણ વિચલન હોય તો શું આવત? મહત્તમ. ટૂંકમાં આખો ટોપિક જો તમને ના સમજાતો હોય તો તમે આ ટ્રીકને ફોલો કરી શકો છો. કોઈ મિત્રોને સમજણ ના પડતી હોય તો એનો મતલબ એવો થાય કે એમને ચેપ્ટર ડીપમાં હજુ સોલ્વ કરેલું નથી. આ ચેપ્ટરનો એક પ્રકારનો ભાગ છે જે મેં તમારા સમક્ષ રજૂ કર્યો છે. એટલે ઓવરઓલ વચ્ચેથી તમે ભણો તો ખ્યાલ ના પણ આવે. એટલે રેગ્યુલર જો ચેપ્ટર તમે અભ્યાસ કરશો તો ચોક્કસથી આ પોઈન્ટ ક્લિયર થશે. કેમ કે જેટલો સહેલો છે એટલો જ અઘરો પોઈન્ટ છે. બરાબર. એના ઉદાહરણો સમજાવતો નહીં, કેમ કે એમાં યાદ રાખવાનું છે, સમજવાનું કંઈ છે નહીં. ટોપિકના આધારે જ છે. એટલે ઉદાહરણ આદર્શ માટેના, ધન વિચલન માટેના ઉદાહરણ અને ઋણ વિચલન માટેના ઉદાહરણ ચોપડી સિવાય પણ બોર્ડની એક્ઝામમાં જે પૂછાયેલા છે મેં અહીંયા આગળ ઇન્વોલ્વ કર્યા છે. એટલે બુક કરતાં વધારે ઉદાહરણો તમને આના અંદરથી મળી રહેશે. આ પોઈન્ટ ચલાયો એ તમારા માટે ખૂબ જ અગત્યનો. તો 100% MCQ પૂછાય એવો છે. એમના ન્યૂનતમ ઉત્કલન એજિયોટ્રોપના અને મહત્તમ ઉત્કલન એજિયોટ્રોપના પણ ઉદાહરણ અહીંયા આપણે લખેલા છે. ઇથેનોલ પ્લસ પાણી નિમ્નતમ ઉત્કલન અને HNO3 અને પાણી એ મહત્તમ ઉત્કલન એજિયોટ્રોપ બનશે. આખો વિડીયો જો 1 મિનિટમાં તમને સમજાવું તો આના આધારે સમજાઈ શકાય. A' B નિર્બળ બળો ધરાવતો હોય તો ધન વિચલન કહેવાય. ધન વિચલન હોય તો ફરીથી પાછું નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોપ કહેવાય. સમજ્યા? ફરીથી સમજાવું છું. A' B વચ્ચે નિર્બળ બળો હોય તો ધન વિચલન, પણ ધન વિચલન હોય તો નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોપ કહી શકાય. આ એક ટોપિક. બીજો ટોપિક આના ઉપર જોઈને જ બોલવાનો પણ વિરોધાભાસ દર્શાવવાનો. A' B નિર્બળ નહીં પણ અહીંયા આગળ પ્રબળ થઈ જશે. પ્રબળ હોય તો એ ઋણ થઈ જાય. ઋણ થઈ જાય તો અહીંયા મહત્તમ ઉત્કલન એજિયોટ્રોપ થઈ જાય. એટલે ઓવરઓલ આખો વિડીયો તમે આ ટ્રીકથી સોલ્વ કરી શકો. આ ટ્રીક આપણે કોઈના યુટ્યુબ ઉપરથી લીધેલી નહીં બેટા. આ આપણે જાતે મહેનત કરીને બનાવેલી છે. કોઈ જગ્યાએ જોવા મળે તો કહેજો મને કમેન્ટ કરીને. કેમ કે મેં પોતે વ્યક્તિગત તૈયારી દ્વારા આ ટ્રીકો બનાવેલી છે તમારા માટે, જેથી કરીને તમને કોઈક ને કોઈક શબ્દના આધારે સરળતાથી યાદ રહી જાય. જે લોકો કોન્સેપ્ટ ઉપર ફોલો કરે છે એમના વાંધો નહીં આવે, મેં સમજાવ્યું છે ડિટેલમાં. પણ જે લોકોને એ બધું સમજણ પડતી નહીં તો એ લોકો આવા ટ્રીકથી તમે ડાયરેક્ટલી યાદ રાખી શકો. બરાબર. હવે એનાથી વધારે અગત્યની ટ્રીક બીજી, આના આધારે વધારે નહીં પણ 1,00,000% બેટા, 100% જ હોય પણ આપણે તો 1,00,000%ની વાત કરીએ. એટલે પૂરેપૂરા જેટલા ટકા છે આ દુનિયામાં બધા ટકાની વાત કરું, 100% આના અંદરથી MCQ નીકળે. નીટ હોય કે ગમે તે હોય,
ટાટ HS હોય કે ગમે તે હોય, બરાબર, બોર્ડ એક્ઝામ હોય, વોટ એવર જે હોય. I ગુણ્યા સાંદ્રતા, એકલો I લઈ શકાય, પણ સાંદ્રતા જ્યારે આપી હોય ત્યારે I ગુણ્યા સાંદ્રતા કરવાનું. એને સાપેક્ષમાં શું વધે અને શું ઘટે, તો એના સમપ્રમાણમાં શું ઉત્કલન બિંદુ ઉન્નયન અને અભિસરણ દબાણ આ બંને એના સમપ્રમાણમાં હોય. એનો કહેવાનો મતલબ શું, જો I નું મૂલ્ય વધારે હશે તો ઉત્કલન બિંદુ વધારે હશે, I નું મૂલ્ય વધારે હશે તો પાઈ એટલે અભિસરણ દબાણનું મૂલ્ય પણ વધારે હશે. સમપ્રમાણમાં છે બેટા, સમપ્રમાણનો મતલબ શું થાય, બંને સરખે વધે અને સરખા ઘટશે. તો I ઘટે તો ઉત્કલન બિંદુ ઘટે, પાઈ પણ ઘટે, બરાબર. એટલે આમનો સંબંધ છે એ સમપ્રમાણનો સંબંધ છે. અને એના સિવાયનો આ યાદ રાખવું હોય તમારે તો ઠાબા યાદ રાખવાનું, ઠાબા અને ઊંધું છે એટલું યાદ રાખવાનું. તો ઠાર બિંદુ અને બાષ્પ દબાણ બંને એમના વ્યસ્ત પ્રમાણમાં હોય. કોના? આઈના. સાંદ્રતા આપેલી હોય બધાની સરખી તો વાંધો નહીં, પણ અલગ અલગ સાંદ્રતા આપી હોય તો તમારા બંનેનો ગુણાકાર કરીને જોવું પડે. હવે કોઈ કે સાહેબ તમે શું બોલો છો એ જ ખબર પડતી નહીં, તો ટેન્શન ના લેશો બેટા. આ જસ્ટ એક પ્રકારનો ટોપિક છે જે ચેપ્ટરના અંદરથી કાઢ્યો છે, તમારા માટે ખૂબ જ અગત્યનો. ઘણા બધા ટોપિક ભેગા લેવાનો પ્રયત્ન કર્યો છે. આમાં ના સમજાય તો આમે હવે જે કાલથી રેગ્યુલર એક્ઝામમાં તે આપણે જે MCQ ચાલુ કરવાના છે એ MCQની અંદર જે પોઈન્ટ આવશે હું સમજાવવાનો છું, તો એ વખતે તમારું માઇન્ડ ક્લિયર થઈ જશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. તો I સાથે એટલે વોંઠોપાયો સાથે ઠાર બિંદુ અને બાષ્પ દબાણ કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. એનો મતલબ જો I નું મૂલ્ય વધારે હશે તો ઠાર બિંદુ ઓછું હશે, જો I નું મૂલ્ય વધુ હશે તો બાષ્પ દબાણ ઓછું હશે. ટૂંકમાં આ બંને આના વ્યસ્ત પ્રમાણમાં છે. આ વધશે તો આ ઘટશે, આ ઘટશે તો આ વધશે. પણ યાદ રાખજો આ પોઈન્ટના આધારે મોસ્ટ ઓફ ટાઈપના NCERTમાં તો બેઠા MCQ છે આના આધારે. ગેરંટી મારી કે આ બોર્ડની અંદર, આ બોર્ડમાં જે લખ્યું છે આવતી વખતે 2026ની અંદર બોર્ડની પરીક્ષા લેવાય, જોઈ લેજો 100% આના અંદરથી 1 MCQ 2 MCQ 3 MCQ મળી રહેશે તમને ચોક્કસથી. આ એક જ બોર્ડની અંદરથી દર વખતે પૂછાય છે, પૂછવા જ પડે એમના આ જગ્યાથી. એટલે ડોન્ટ વરી, એકવાર આ બોર્ડનો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લો અને તમામ ટ્રીક આની કમ્પ્લીટલી તૈયાર કરી દેજો. ખરેખર બહુ જ યોગ્ય રીતે આપણે મહેનત કરીને આગળ વધવાનું છે. એમાં તમારો જો સાથ સહકાર રહેશે તો ચોક્કસથી આપણે તમામ MCQ વિગતવાર સરસ વિડીયો બનાવીશું. બીજા મિત્રોને હજુ સુધી તમે શેર કરો એવું લાગતું નહીં, કેમ કે હજુ વ્યૂઝ આપણા એટલા બધા વધ્યા નથી. મારી રિક્વેસ્ટ એટલી જ છે તમને કે તમે સરસ મજાનું નોલેજ મેળવો, એ પણ ફ્રી ઓફ. બીજા મિત્રો જે તમારા સંપર્કમાં હોય અથવા તો તમે જો વાલી મિત્રો તરીકે જોતા હોય તો એમને પણ બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનો આગ્રહ રાખજો, જેથી આ નોલેજ બીજાને પણ કામ લાગી શકે. બીજું કે ટાટ HSના મિત્રો જો તમારા કોઈ ગ્રુપ હોય તો એના અંદર પણ આ વિડીયો શેર કરજો, જેથી આવનારી આ ટાટ HSની એક્ઝામ છે એની અંદર એ મિત્રો જે લોકો કેમિસ્ટ્રીથી ખૂબ દૂર થઈ ગયા છે એમને કેમિસ્ટ્રીમાં થોડો વધારે ખ્યાલ આવે અને એમના MCQ ક્લિયર થાય, એમનો પાર્ટ તો સારો જાય, બરાબર. બાકી તો પાર્ટ A માટે NCERT રેગ્યુલર 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે તો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ જો અત્યારથી તમે તૈયારી શરૂ કરી દેશો તો 12માની બોર્ડની એક્ઝામ સુધી હું તમામ ચેપ્ટરના MCQ એકદમ સરસ રીતે વિથ રીઝન, આવું થાય તો કેમ થાય એ કારણ સાથે તમને સમજાવવાનો છું. એક પણ MCQ આપણે ડાયરેક્ટ ગોખવાનો નથી, તમામ MCQ કારણસર આપણે સોલ્વ કરવાના છે. એટલે જે પણ કંઈ પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય, કમેન્ટમાં જણાવતો રહેજો. જો તમને ગમતું હોય નોલેજ તો ચોક્કસથી સારી કમેન્ટ કરજો, લાઈક પણ કરજો, શેર કરજો બીજા વિદ્યાર્થીઓ સાથે, બરાબર. આવા જ વિડીયો આપણે લઈને મળતા રહીશું. જય ભારત.